ભગવાન તો આમ વિચાર બધા એક જ બરાબર. જ્ઞેય જ ગણાય છે, જોવા જેવી છે. હા, જોવા જેવી છે, જ્ઞેય ગણાય. અને આ જ્ઞાની નમનમાં એમ થાય કે આ મને ખરાબ વિચાર, આ સારા વિચાર, આ ખરાબ વિચાર, એમ થાય. એ ભેદ રહે એમને. અને તે તન્માયાકાર થાય. એ તો આવું જોઈએ ને તો ગમે ખરું ખોટું પણ આનંદ રહ્યા કરે. પેલો મનમાં પેલો એ ખેદ ના થાય, ના થાય, ઉદ્વેગ ના થાય એને લીધે. ના થાય. એટલો ફેર પડે છે. ઉદ્વેગ ના થાય એટલે પછી કર્મ બંધાય ને. ઉદ્વેગ થી કર્મ બંધાય, કર્મ ઉદ્વેગ થી બંધાય. પણ ભાવ થવો જોઈએ. પેલું પેલું ના થાય તેનો વાંધો નથી. દાદા આ તો બહુ મોટી ગૂંચ નીકળી ગઈ. હા, આ તો બહુ મોટી ગૂંચ નીકળી ગઈ. હા, કુછ નહીં કહી જાય. મનમાંથી તો. જય. નહીં તો છે નહીં કરતા ત્યારે શું કામ કરતા તરીકે આરોપ કરો છો? તો ખરું છે. જે કરતા નથી એને શું આપણે ટીવી પર જોયું હતું પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ભગવાનની ભક્તિમાં રહેવું. હા, ભગવાન પ્રાપ્ત ના થાય ત્યાં સુધી ભગવાનની ભક્તિમાં રહેવું. બરાબર. ભક્તિમાં રહેવું હોય તો ભગવાનને બનાવ્યું છે એવું કઈક આધાર લઈ અને અવળા વિચાર છોડી દેવા. પોઝિટિવમાં રહેવું પોઝિટિવમાં રહેવું. તો એનું ચાલે. અગર તો ભગવાનને જેમ છે એમ જાણી અને જો કરી શ્રદ્ધા બેહાડીએ કે ભગવાન, તો ભગવાનની ભક્તિ થાય. ભગવાનની ભક્તિ ત્યાં બધું અનુકૂળતા રહે છે. એની પ્રાર્થનાથી ગમે ત્યારે સુખ ઉત્પન્ન થાય. પ્રાર્થનાથી ગમે ત્યાં સુધી ખાલી પ્રાર્થનાથી લગર ઓળખે જો આટલું બધું ફળ આપે છે તો ઓળખે તો કેટલું બધું ફળ આપે. કાલે દિનુભાઈ અમે વાતો કરતા હતા. હે? દિનુભાઈ અમે વાતો કરતા હતા. હા, દાદાનું જૈન સંપ્રદાયમાં વધારે માને છે અને જૈન સંપ્રદાય ઈશ્વરમાં માનતો નથી. તો મારો જોગ કેવી રીતે ખાય કે છે વાત કરવાનો? જોક તો બહુ ખાય રીતે હું તમે ના ખવડાવો પણ હું ખવડાવું ને. તમે ના ખવડાવો પણ હું ખવડાવું ને. હું એડજસ્ટમેન્ટ લેતા બધું મને આવડે ને. દરેક વિચાર જોડે મારું એડજસ્ટમેન્ટ હોઈ શકે. અજીતભાઈ કારણ કે હું નિરાલંબ થયેલો છું. આ અવલંબન મને કોઈ જાતનું જગતનું કોઈ અવલંબન જ નથી. નિરાલંબ સ્થિતિ પ્રાપ્ત થયેલી છે એટલે દરેક જાતનો વિચારનો એડજસ્ટ થઈ શકે. ત્યાં મતભેદ ના હોય, મત જ ના હોય ત્યાં ભેદ ક્યાં હોય? એટલે આ તો મને સહેજ વિચાર આવી. મેં પૂછ્યું દિનુભાઈને, દિનુભાઈ મને જવાબ આપ્યો અને મને સંતોષ થયો. એમણે જવાબ આપ્યો મને કે દાદાની બાબતમાં તો એવું છે કે એ તો કક્ષામાં માનવું ના માનવું એવું નહીં. બરોબર છે. એ કહે છે તદ્દન તટસ્થ ભાવે જે કઈ છે એ જોયા કરવાનું. અને એટલે ઈશ્વરનો માન અને આની વાત સાચી છે. વેદાંત અને જૈનોએ વેદાંત અને જૈનોએ બે ભગવાન પ્રિય છે એવો સ્વીકાર કર્યો નથી. બંને વેદાંતમાં પણ એવો સ્વીકાર નથી કર્યો. ચોખ્ખો ના કરે છે. વેદાંતમાં બહુ નહીં, ચોખ્ખું ના પાડી છે. ઈશ્વર નહીં, બ્રહ્મ તત્વને માને. આ તો વેદાંતમાં જે સંપ્રદાયિક વિચાર ધરાવવા હોય તેના માથે ઈશ્વરનું સ્થાપન કરવું પડશે. નહીં તો માણસ તો કંટ્રોલ કેમ કરી દે? તો એટલે ઈશ્વરની સ્થાપના એમાંથી ઉત્પન્ન થયેલી છે, સંપ્રદાયમાંથી થઈ. તો બાકી વેદાંત એ તો બિન સંપ્રદાય છે. શું કહ્યું? બિન સંપ્રદાય. આખું વેદાંત એટલે નહીં સમય સંપ્રદાય નહીં વેદાંત. અને જૈન બિન અને સંપ્રદાય. બીજું એ રીતે તો જો છ દર્શનોમાં કીધું કે આ જગત અનાદિનું છે જગત અનાદિનું છે અને અનંત સ્વભાવનું છે. અનાદિ અનંત સ્વભાવનું છે. એને કોઈને કરતા પડવાની જરૂર જ નથી. શું કહ્યું? એને કોઈ કરતા પડવાની જરૂર નથી. જે અનાદિ અને અનંત સ્વભાવનું જે જગત છે એને કરતા પડવાની કોઈની જરૂર જ નથી. અને જો કરતા ઈશ્વર હોત તો લોજિકલ એમ કહેત કે ભાઈ એનો કોણ કરતા, તો એટલે આનો પાર આવે એવું નથી. એટલે સંપ્રદાયિક વિચારો જેને હજુ સ્ટેન્ડર્ડ છે એ સ્ટેન્ડર્ડ વાળાના માટે આ ઈશ્વર એ અમે કહીએ છીએ ને સ્ટેન્ડર્ડ વાળા માણસ એટલે કહીએ કે ભાઈ ભગવાન કરતા છે. શું કહ્યું? જો આપણે કહું હું સમજો છું તે વ્યવસ્થિત નહીં ફળ આપે છે ને. જે ફળ આપે છે નહીં. અને ટોટાલિટી હા એ ભૌતિક છે. ધાર્મિક વિચારો જ ભૌતિક છે. અને એની મેં જો જૈનના 9 વ્યાખ્યાની તેમાં જીવ, અજીવમાં, ઉદ્ગલ, ધર્માધર્મ, દેશકાળ અને આ જે છે એમાં મેં જોયું કર્મના અણુઓ વર્ગે છે. હવે એ વિચાર કરતા એમ લાગે છે એ પાછા જુદા અણુઓ એના કરતા એ જ અણુમાં એ જાતની અસર પેદા થાય છે અને પછી તો આશ્ચર્યવત કંઈ સમજણી ના થાય. છે ને તે પુસ્તકમાં ઉતરે એવું નથી. પુસ્તકમાં ઉતરે એ શબ્દથી વર્ણન થઈ શકે એવું નથી. એ વિકલ્પ નથી.
તો એ વિકલ્પ નથી, એ એક્ઝેક્ટનેસ છે. શું છે? એક્ઝેક્ટનેસ એનું વિજ્ઞાન છે. વિજ્ઞાન. એ ફક્ત આના જે વૈજ્ઞાનિક હોય તે જ એને શરીર ધારણ કરી શકે કે આ સ્પિરિટ ઉત્પન્ન થયું છે અને તે સમજી શકે આ વસ્તુ. બીજી બધી વિકલ્પ કહેવાય. તે દરેકના જુદા જુદા પણ દરેક મહાત્માના વિકલ્પ પાસે જુદા જુદા હોય. એ પોતાનું ડિસિઝન લીધેલું હોય પોતે અને તેના સંતોષ પોતે જીવી શકે માણસ. પણ એ બધા વિકલ્પ છે અને એક્ઝેક્ટનેસ તો જુદી જ વસ્તુ છે. આમાં આ ધર્મના વિચાર કરે છે ને તે ભૌતિક વસ્તુ છે. શું છે? ધર્મનો વિચાર કરીએ, ભૌતિક આ શાસ્ત્રો વાંચે તે આપણે ભૌતિક ભૌતિક વસ્તુ ને. છે. શાસ્ત્રો એ બધા ભૌતિક. ભૌતિક વસ્તુ છે. સમજ પડી ને? એ આમાં ચેતન નથી. હવે ચેતન નથી એમાં. શાસ્ત્રો વાંચે છે એમાં ચેતન નથી. એટલે વસ્તુ સ્થિતિ જુદી વસ્તુ છે. ચેતન વસ્તુ જુદી છે. ચેતન એક કરો પ્રાપ્ત થાય એ પરમાત્મા છે અને જાણતા વિલાસ કરી રહ્યા છે. એમનો વિલાસ ના હોય એમનો, પણ આપણને લાગે કે આ વિલાસ કરી રહ્યા છે. શું થાય? આપણને લાગે વિલાસ કરે. કારણ કે આપણે જ્યાં સુધી આપણા મનુષ્યો વિલાસી છે ત્યાં સુધી એ વિલાસથી જુએ છે. મનુષ્ય વિલાસી છે એટલે વિલાસ થઈ ગયો. બાકી ભગવાન કે બીજું આપણે કહો કે શબ્દ વેરી પુઅર એક્સપ્રેશન ઓફ ધી રિયલ ઇસેન્સ. શબ્દ વડે પૂરેપૂરું તમે કોઈ પણ ઇસેન્શિયલ આઈડિયા ના સમજો. એટલા માટે વિષ્ણુ સહસ્ત્ર નામ જે દરરોજ હું સવારના 10:30 વાગે કરું. આત્મનિવેદન એટલે શું? આવી ગયા છે એવું માન્યતા છે. તો પોતાની માન્યતા. જ્યાં સુધી પહોંચ્યા છે ત્યાંની બધી એ નિવેદન બતાવે. જેને તમે સમર્પણ બુદ્ધિ કરો તેના જે તાકાત હોય આપણને પ્રાપ્ત થઈ જાય. જેને સમર્પણ કરો હા, સમર્પણ કર્યું એટલે એને બધું જ. કારણ કે આજ જેમ એક ટાંકી જોડે બીજા ટાંકીનો જરા પાઇપ થી જોઈન કરીએ ને તો એક ટાંકીમાં ગમે એટલો માલ ભરેલો હોય પણ પેલી ટાંકીમાં લેવલ પકડી લે. એ સમર્પણ ભાવ એના જેવું કહેવાય. તો દાદા એક વાત કરી કે હું આ વિચાર કરું કે ઈશ્વર છે કે નથી એ ગડબડમાં ના પડવું, એના વિશે વિચાર કરવો કે ના કરવો. મારો જે સવાલ હતો મનમાં અત્યારે આવ્યો ત્યારે વિચાર કર્યો ઈશ્વર કે નથી આ કહેતે. છે કે નથી એ પંચાયત જ ના કરી. ઈશ્વર નથી કહેનારા માણસો બહુ સારા હોય છે. કારણ કે નીતિ પાળે છે. કોઈ પણ ઓનેસ્ટીમાં હોય છે, ગમે તેના અવલંબન હોય છે એમનું. અને તે ઈશ્વરની આજ્ઞાઓ જ છે. એ ઈશ્વરને સીધી દેખ નહીં માનતા એની આજ્ઞાનું માને છે. આજ્ઞા તો વધારે કહેવાય, કીર્તિ કરાય. ઈશ્વરને નહીં માને તેની વાંધો નથી, એની આજ્ઞાને માનશે બહુ થઈ ગયું. ના, એ તો પછી નાસ્તિક દર્શનો અને આસ્તિક દર્શન એ ગડબડમાં પડવું જ નહીં. કશું એની કિંમત જ નથી. નો વેલ્યુ. એની કશી કિંમત જ આસ્તિક નથી. દર્શન જે કહે છે ને આ લોકો, એટલે આસ્તિક કોને કહેવો તે હું તમને એક ડેફિનેશન આપું કે જેનું અસ્તિત્વ છે એ બધા આસ્તિક જ છે. જેનું અસ્તિત્વ છે એ બધા આસ્તિક જ છે, પણ કોઈ નહીં કોઈ રીતે તમારી દ્રષ્ટિથી નહીં. તમે મંદિરમાં નથી આવતો એટલે નાસ્તિક છો, એનો અર્થ મિનિંગલેસ વાત છે. બીજી કોઈ પણ દ્રષ્ટિથી આસ્તિક જ છે. તો કારણ કે અસ્તિત્વ છે અને અસ્તિત્વનું ભાન જો હું છું એવું ભાન છે એ આસ્તિક કહેવાય. અસ્તિત્વ છે એ આસ્તિક કહેવાય. આનો અર્થ એમ થયો દાદા કે સાંપ્રદાયિક જે વાડા છે એમાંથી નીકળ્યા સિવાય માણસને ખરેખર સમજાય નહીં જ. માટે કોઈ પણ સંપ્રદાયની અંદર પાકા બંધાવું નહીં એ વાત ખરી. સંપ્રદાય મૂળ વસ્તુને પહોંચવાના દે એનું નામ સંપ્રદાય. મૂળ વસ્તુને પહોંચવાના દે. હા, સંપ્રદાય તમને ઘડીને તૈયાર કરે પણ પછી તમને અસંતોષ ઉત્પન્ન થાય એટલે મૂળ વસ્તુ તરફ તમે દોડો. પછી સંપ્રદાય કૂદીને નીકળી જાઓ. શું કહ્યું? અસંતોષ ઉત્પન્ન થાય જ હંમેશા. પણ સંપ્રદાય કામ કરતો નથી એવું ના કહેવાય. સંપ્રદાય ઘડે છે ઘડે છે. સંપ્રદાય ઘડે છે. હા, એમ ઘડે એ તો છે. એના જેવું દાદા સીડી ઉપર ચડવું છે કે ભાઈ 10 પગથિયા ચડ્યા, બીજા 2 ચડવા છે. પગથિયા સારા, મારું ઉપર નથી જોતો, પગથિયા ઉપર બેસીશ તો કાં જઈશ? હા, અને પગથિયા વગર તું ઉપર જવાનો ક્યાં? ના. તો થાળી ઉપર બેસીશ તું ને ખાઈશ શું? એટલે બધું હેલ્પિંગ છે, હેલ્પિંગ. પણ આજે જે એના નેતાઓ છે ને તે કલયુગનું થઈ ગયું છે. પ્રમાણ ઓછું વધતું થઈ ગયું છે. તો કલયુગી પ્રમાણ થયું. પ્રમાણ જો સત્ય હોય ને તો બહુ કામ કરી નાખશે. પણ નેતાઓમાં કઈ સ્વાર્થ પેસી ગયા કે બીજું પેસી ગયું, બીજું પેસી ગયું, તો શોભે નહીં આ બધું. આટલા બધા માણસો નેતા થઈને સ્વાર્થી હોય કે પ્રપંચી હોય તો સર્જનને આમ સમજીએ આપણે. મેં આપણે કહ્યું છે કે ઉપર અનંતમાં એ થઈને અણુઓ ફોર્મ થયા. એ અણુઓ પછીથી એમાંથી પંચમહાભૂત બન્યા અને પંચમહાભૂતોમાંથી ગીતાએ પોતે કહ્યું છે પર્જન્ય, અન્ન અને ભૂત, પ્રાણીઓ. આ એનો સર્જનનો ક્રમ. આવું વેદાંતમાંથી હું સમજ્યો છું. ના બરોબર. એ બરાબર છે.
તમારી દ્રષ્ટિએ બરોબર, બીજાની દ્રષ્ટિએ નહીં. બરાબર તો ખરું છે, બરાબર તો ના હોય તો તમને સંતોષ જ કેમ થાય? તો પણ દ્રષ્ટિએ બરોબર છે, પોતાની જે વ્યૂ પોઈન્ટ જે દેખાયું એ દ્રષ્ટિના આધાર બરોબર છે. વેદાંત દ્રષ્ટિ જેવી સૃષ્ટિ આખી જે છે એ તમારી દ્રષ્ટિ પ્રમાણે જ છે. જાય એટલે સંતોષ રહ્યા કરે આપણને. ફેક તો પૂછો પણ સાચું શું છે તો પૂછો. પૂછો, ફેક શું છે એ તો પૂછો. સાચું શું છે તો પૂછો કે સર દ્રષ્ટિની વાત કરે આ તો તમારી દ્રષ્ટિ મુજબ કહ્યું તો સાચું શું છે એમ પૂછો તો ખરા. સાચું તો તમને કહું, દરેક ને દાદા બોલશે તો પણ મને મારી દ્રષ્ટિએ સમજાવવાનું. હા બસ એ વર્ડ્સ આર વેરી પુઅર correct, correct. વર્ડ્સ આર વેરી પુઅર એક્સપ્રેશન. ગમે એટલું બોલીશ નહીં તો તમારી દ્રષ્ટિ ઉપર જ જતું રહે. દાદા ગમે તેટલું કરશે, બધું કરશે. હું મારી પોતાની તાકાત બાબતમાં લઈ જશે સમજીશ. માણસ. બરોબર જ કરે હવે છે. જો મારી ડિફેક્ટ આ આવ્યું એટલે લાગલો કે વિશાવાચકના મંત્રો પડે. દરેકમાં મને પ્રભુના દર્શન થતા હોય તો કેટલું સારું બસ બસ. દેખાય છે દરેક. એ જ રસ્તો પકડેલો બીજો રસ્તો જ ના હોય. તમને સુખ કઈ રીતે વર્તે છે? કારણ કે પ્રમાણિકપણામાં હતા કે એ જ ઈશ્વર છે. શું કે છે? તમને સુખ શેમાં વર્તે છે? પ્રમાણિકપણામાં તે ઈશ્વર છે. એટલે બધા કોઈ નાસ્તિક હોય ને જગતમાં, નાસ્તિક કેમ કરીને કહેવાય? ભગવાનને તો ગાળો પડતો હોય તો નાસ્તિક કહેવાય ને. એની દ્રષ્ટિ છે, બાકી નાસ્તિક હોય નહીં કોઈ દાડો. નાસ્તિક જીવી શકે નહીં, કારણ કે અસ્તિત્વ છે તો નાસ્તિક છે. નાસ્તિક હોઈ શકે ને. આ તો લોકોએ આ લોકોએ મને થયું નહીં ત્યાં ના આવ્યો એટલે નાસ્તિક. મને હમણાં પરિષદનો પેલો એક મંત્ર યાદ આવ્યો. અંધમ તમા પરિષદની અવિદ્યા ઉપાસક. અવિદ્યા અજ્ઞાનની ઉપાસના કરે એ કહે છે કે અંધારામાં બેસે. એ સ્થિતિ અને બેઠેલા નિરાલમ સ્થિતિ એટલે અમુક કોઈ જગ્યાએ મતભેદ ના આપણે કશું જ ના હોય. કોઈ જગ્યાએ. કારણ કોઈ અવલંબન જ અડે નહીં. કોઈ અવલંબન અને તમે બોલો છો શુદ્ધાત્મા, હું શુદ્ધાત્મા છું. એ અવલંબન છે, શબ્દનું અવલંબન. શું છે? શબ્દનું અવલંબન. એ વળે ને. અને તે એ તમારું મોક્ષનું પહેલું પગથિયું છે. તમને અનુભવ થાય કે કઈ શુદ્ધાત્મા છું એવું ભાન થાય તમને. હમણાં વિનોબાને લખ્યું પણ તે આ પોતાનો અનુભવ થઈ ગયો ને એટલે પછી આગળ વધે ઓટોમેટિક આગળ ચાલે જ કરે. ચાલ્યા જ કરે, નિરાલમ તરફ જ જયા કરે. તો એ નિરાલમ એ આત્મા તમે જોયો જાણ્યો અનુભવ. નિરાલમ આત્માને જગતની કોઈ ચીજ અડે નહીં, શબ્દ અડે નહીં, કશું અડે નહીં. બોલો પછી ક્રોધમાન માં લોકો વાત જ કેવા કરવાની, કશું શોખમાં જ ના હોય ત્યાં. નિરાલંબ પ્રાપ્ત થાય, અવલંબન પ્રાપ્ત થાય તો બધું શુદ્ધાત્મા એવું ભાન થાય તો બધું કશું થઈ ભાન થાય તો બેડો પાર. હે પછી એટલું ભાન થાય તો બેડો પાર. અને તે ભેદ ઉત્પન્ન થાય, ભેદતા ઉત્પન્ન થાય. જ્યાં સુધી ભેદ છે, ભેદ છે ત્યાં સુધી કઈ અધ્યાત્મને પામ્યો નથી. જો અધ્યાત્મના માર્ગમાં છે પણ અધ્યાત્મને પામવું જોઈએ ને. અધ્યાત્મનો વિજય થવો જોઈએ. વિજય ક્યારે થાય કે ભેદ ટળે ત્યાં. એની આશા દાદા મને એક બે જન્મમાં તો નથી હજી આવતી મારા મને. આની આશા એક બે જન્મમાં તો નથી આવતી એમ મને. મનથી. એમના મનથી આવી આશા એક બે જન્મમાં આવતી નથી એમ. એક બે જન્મમાં આવતી નથી એમ કે હજી થાય એમ. એક બે જન્મ ના થાય. અભેદ ભણો ને, હા અભેદ ભણો તો ઘણા ટાઈમ, ઘણા જન્મો જોઈએ. ઘણા અવતાર છે. એક બે અવતાર હિસાબ જ એક બે નહીં. તો- આવા તો બધો અવતાર થઈ ગયા, બધા ઘણા અવતાર થઈ ગયા. એમ કરતો ઘડતર થયા કરે છે, ઘડતર થયા કરે. ખોટે નહીં જતું. બહુ નામ જન્મનામ અંતે જ્ઞાનવાનો પ્રબંધ છે. ગીતાનું વાક્ય છે. અધ્યાત્મ વિધેય માપી લેવું કે આપણને કોઈથી મતભેદ પડે છે કે કેમ, કોઈ જોડે આપણને ક્રોધ માન આયેલું થાય છે કેમ, એ બધું આપણી નબળીઓ સુધી આપણને ખબર પડી જાય. જો નબળીઓ ન હોય તો આપણે જાણવું કે અધ્યાત્મનો વિજય થયો છે. વિજય થયો ત્યાર પછી મોક્ષ માર્ગમાં બેસે આમાં મારો દોષ આવીને ઉભો રહે છે સાચો. તો બુદ્ધિએ માથા ફોડ કરી દીધી છે. જગતનો ફૂડ પડવા માટે આ વેદમાં એટલી બધી માથાફોડ કરી છે, એટલી બધી માથાફોડ કરી, એટલી બધી માથાફોડ કરી. અને છેવટે વેદે 4 વેદનું બોલ્યું છે
કે this is not fair, this is not fair, this is not fair. બરાબર ને? આ કેટલી માથાફોડ કરી આખા જગતનું તારણ કાઢ્યું છે. આ નોય, આ નોય, આ નોય. જયારે ખોરીએ છીએ તે આ નોય. એટલા માટે બધું કાદવ તારે કરવાનું શું? આ બધા કાદવમાં કરીએ છીએ, બધું કાદવમાં છે તો પછી કરવાનું શું એમ નિર્ભય પૂછે છે. તમને કાદવમાં લાગે છે? ના આ તો બધું એમને કાદવ કહ્યું તો કરવાનું શું પછી એમની આવું? વાત કરીને કે કાદવ મને પછી કાદવ છે તો પછી કરવાનું શું એમ કહે. એમને સંતોષ રહેશે ને, એમને સંતોષ. તમને કાદવ જેવું લાગે તો કઈ ભાઈ કરીએ, નથી લાગતું ને? ધીરુભાઈ, હું મારી રીતે તમને કહું, કાદવ શેને શેને કયો શેને શેને? એ શેને ત્રણ વાત શેને? સમજી લો. કયું આગ્રહ એ મોટા મોટો કાદવ છે. બીજો કયો? ગ્રંથ પ્રમાણ્ય. ગ્રંથનું પ્રામાણ્ય, ગ્રંથનું પ્રમાણ. ગ્રંથનું પ્રમાણ, આ શાસ્ત્ર ગ્રંથ જે ચાલો. લખેલું છે તે. હું કહું કે ગીતા, હું બોલું છું ને, ગીતામાં કહું છું માટે આવું આવું બોલું જ છતાં. એની ખેંચ કરવી તે મોટો કાદવ છે. જો અને સો વતા આગ્રહ, આપણો ભક્તો આગ્રહ. એ આવી ગયું, હું ગીતા ઉપર પ્રમાણે કહું છું, પછી કેમ નથી માનતા તમે? એ આવી ગયું. હજુ ત્રીજું રહ્યું. ગીતા એવું છે ને, ગીતામાં જ્ઞાન છે, ઉપનિષદમાં જ્ઞાન છે, પુસ્તક માત્રમાં જ્ઞાન છે. પણ ગીતા એમ નથી કહેતી તું મને મારામાં અંતરાઈ જાય, એવું નથી કહેતી. તો મારામાં અંતરાઈ જાય એવું ગીતા ક્યારે આ કહે? અંતરાઈ ગયા તે બહાર નીકળી શકેલા નહીં, એ જ કાદવ. અરે વેદને માટે ગીતાએ શબ્દો કયા છે કે વેદની ઉપર જાગે છે, વેદ તો નકામા છે. વેદની ઉપર જવાનું છે. ગીતાએ કહ્યું છે ખબર છે, ત્રૈગુણ્ય, જો આ શ્લોક બોલું, ત્રૈગુણ્ય વિષય આ વેદા નહીં, માને એ છે કે વેદમાં તો ત્રણ ગુણ સિવાય બીજું કૃષ્ણ કઈ ભગવાન નથી. જ વગોયા આવે. ના ના, વેદમાં જે વાત કરે છે કે એ વેદ બધી ત્રણ ગુણ ઉપર છે. જાગે છે, વિતરાગ થવાનું છે, 3 ગુણ થી ઉપર થાવ. ઉપર જા. વેદ 3 ગુણ નો એ કરે છે. મારું શું પૂછવાનું દાદાજી કે આ બધું કહ્યું કે ઉપર જા કઈ ઉપર જા કહે થોડા ઉપર પહોંચી જવાય છે. પણ તમારા આગ્રહ ગયા છે? અમારા તો ગયા છે, તારા આગ્રહ ગયા બધા અહીંયા આગળ ગયા. તે બધું ગયું. જો હિલી જાય, પણ જો છે એ જોવાનું શું છે કે ક્યાં આગળ આ કામ કરી રહ્યું છે, શું કામ કરી રહ્યું છે જોવાનું. તો પછી જ્ઞાન તો આવું થઈ રહ્યું છે, એના હિસાબે બધાને ટિકિટો તો મળી જાય, વેરી મોડેબલ છે. તો પણ જોવાનું એટલું છે ક્યાં નબળી ઉત્પન્ન થાય છે, નબળી ઉત્પન્ન થવાની જગ્યાએ નબળી ઉત્પન્ન ન થાય, એ જ મોટા મોટું જ્ઞાન છે. શું છે? નબળી ઉત્પન્ન થવાની જગ્યાએ નબળી ઉત્પન્ન ના થાય, મોટા મોટું જ્ઞાન છે. અમે એટલું જ જોઈએ કે નબળી ક્યાં ઉત્પન્ન થાય, નબળી દેખાતી નથી. ત્રીજું છે કે આ બધા વિચારો આપણે 5-50 લઈએ, એકને પકડશો બધા આવી ગયા. બરોબર છે. બધા વિચારોને તો તમને કહું ધીરુભાઈ કશું નહીં, એક વિચાર કઈ હું આ બધી ડાપણ કરું છું, ખોટું ડાપણ છે આ બધું જ. જે કોઈને બધું જ. પણ ગીતામાંથી કે ઉપનિષદોમાંથી એક જ શબ્દ હું પકડું તો મને લાગે મારું કલ્યાણ વધારે થશે આ બધા દોડું તેના કરતા. પણ દોડવાની ટેવ પડી. આ જગતમાં તરી પાર ઉતરવું હશે જેને કોઈને, આ જગતમાં તરી પાર ઉતરવું હશે જેને કોઈને, તેને ઓપન માઇન્ડ રાખવું પડે. કોઈ પુસ્તકમાં માઇન્ડ ઘૂસેલું ન હોવું જોઈએ, કોઈ મનુષ્યમાં માઇન્ડ ઘૂસેલું ન હોવું જોઈએ, ઓપન માઇન્ડ જોઈએ. આપણે કૃષ્ણમૂર્તિનો વર્ડ અનકન્ડિશન માઇન્ડ, એ જયારે ત્યારે બોલેલા કૃષ્ણમૂર્તિ તમે તમે કશું શાસ્ત્ર વાસ્ત્ર ભણેલા નહીં અને બધા ગોથા માથા નહીં મારેલા, તેથી ઓપન માઇન્ડ તમારું રહેલું, તેથી આ વાતને પામી ગયા છો. શું થયું? ઓપન માઇન્ડ રહેલું. ઓપન માઇન્ડ રહેલું. એટલે તમે પીએચડી થયેલા છે પણ તમારું માઇન્ડ કેવું રહેલું? ઓપન માઇન્ડ. ઓપન. તો આખા એક ગ્રંથ ગરબડ કરી ના ગ્રંથ ગડબડ કરી ઉઠી, ગ્રંથે ગડબડ કરી. વાત ખરી વાત એવું છે કઈ વાક્ય કેવું હતું કે ગ્રંથ ગરબડ કરી વાત કરી ન કરી વાત. હા. અને જપ તપ કરવા વાળા તો કે આડી ગલી કે છે, તમે હું આડી ગલી બેઠા કે સાહેબ મામા ભગવાન દેખાય છે, જપ તપ કરવા બેઠો છું. અને ખૂબી જુઓ તમારા ભુવા આ બધી વાતો માને થોડી વાતો કરે છે. જો હોય તો સારો, ઓપન માઇન્ડ મૂકીને બેસી જાય. શું કર્યું? ક્યાંક વાતો પૂરો હોય તો સારો. ભગવાને હું ખબર કે છે ને અલા ભગવાન મારું આપ તું ખસી જાય ને હું બધું કરીશ, તું જ્યાં સુધી ઉભો છે અને તું મારે હું કરું તો ભાઈ આટલા મારું કામ નહીં તો તું જાણ કાઢ. આ તો બહુ સરળ વાત છે વ્યવહારમાં. અને આપણે પણ કોઈ કહે કેમ કે ભગવાન આમ તેમ, અરે પણ તું ભાઈ તારું માથું મારે છે ને કમ્પ્લીટ સમર્પણ કર તો બધું થશે. એ જોવાનું નબળી ઉત્પન્ન થાય છે.
હું એટલું જ જોઉં નબળી ક્યાં ઉત્પન્ન થાય ભલે ગમે ત્યાં વિચાર કર્યા વિચાર ના આવે